માં રાષ્ટ્રીય સ્વયંસેવકના વડા શ્રી મોહન ભાગવતજી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હમણાં ત્યારે સાચા અર્થમાં અમુક પ્રકારની આઝાદીઓ પ્રાપ્ત થઈ છે। આ નિવેદન અત્યંત નિંદનીય નિવેદન છે। આવા જવાબદાર માણસે વડીલે આવું નિવેદન ન આપી શકાય। આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની ખૂબ આપણી છાપ બગડી છે અને દેશમાં આવા નિવેદનોથી અશાંતિનો માહોલ બને છે। એટલે તેમના સામે આવેદન આપવા અને એમની સામે સરકાર પક્ષે કાર્યવાહી થવી જોઈએ એવી રજૂઆત કરવા ભાવનગર શહેર કોંગ્રેસ કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપશે। આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ પડી ભાંગી છે। ગુનેખારો બેખોફ બની ગયા છે અને ચારે બાજુ હથિયારો જાહેરમાં લઈ અને બહેનો દીકરીઓ ઉપર સ્ત્રીઓ ઉપર હુમલા કરવા માંડ્યા છે જાહેરમાં। એટલે કાયદો અને વ્યવસ્થા બાબતે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ અને કલેક્ટરશ્રી કડક હાથે આમાં કામ લે અને પોલીસ ઉપર કંટ્રોલ લે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। બહુ ગંભીર નોંધ લેવામાં આવી છે રાષ્ટ્રીય કક્ષાએ કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે જ સાચા અર્થમાં એમ કે લોકશાહી મૂકવામાં આવી છે। આ બહુ જ ગંભીર નિવેદન છે। આ નિવેદનથી સમગ્ર રાષ્ટ્રના આઝાદી અપાવવામાં જે લોકોએ શહીદી વરી અને એ લોકો ઝંડો